વેલકમ બેક। આસારામનું સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું। 21 ઓગસ્ટ સુધી હંગામી જામીન પર છે આસારામ। મેડિકલ ગ્રાઉન્ડ ઉપર જામીન લંબાવવાની તેના દ્વારા માંગ કરવામાં આવી હતી। આસારામના મેડિકલ ચેકઅપ મુદ્દે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન સામે આવ્યું છે। આસારામના મેડિકલ ચેકઅપ મુદ્દે નિવેદન આપતા તેઓએ જણાવ્યું કે આસારામની અંદાજિત 4 કલાક જેટલી તપાસ ચાલી છે। મેડિકલ ચેકઅપ કરવા જોધપુર કોર્ટ તરફથી લેટર મળ્યો હતો। ખાસ બોર્ડ બનાવી તબીબોનો અભિપ્રાય લેવાયો છે। તમામ રિપોર્ટ આવ્યા બાદ મેડિકલ બોર્ડ રિપોર્ટ તૈયાર કરશે। लगभग એવું કહીશ કે 10:30 પોણા 11 એમને અહીંયા લઈ આવેલા અને જોધપુર કોર્ટથી સિવિલ હોસ્પિટલ પર એક લેટર છે કે એમની મેડિકલ કન્ડિશનની તપાસ કરવી। જે અમારા ઉપર જે લેટર છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે એમને હોસ્પિટલાઇઝેશનની જરૂર છે કે નહીં અથવા કે કન્ટિન્યુએશન મેડિકેશન કેવી રીતની એમની જે મેડિકલ કન્ડિશન્સ છે એને એક્ઝામિન કરવા માટે એમને અહીંયા મોકલ્યા હતા અને અંદાજિત એવું કહીશું કે લગભગ 4 કલાક જેવી એમની તપાસ બધા આ ટીમે થઈ અને કરી છે। તો આસારામને વીઆઈપી સુવિધા મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે નિવેદન આપ્યું છે। આસારામને કોઈ વીઆઈપી સુવિધા નથી અપાઈ। આસારામ સાથે રિપોર્ટ સમયે કોઈ વ્યક્તિ હાજર નહોતું। વધુ લોકો એકઠા થયા એટલે ગેટ બંધ કરવામાં આવ્યો। તેઓએ કહ્યું કે અમે પોલીસને પણ જાણ કરી બંદોબસ્ત માંગ્યો હતો। છે કે જ્યારે એમની તપાસ કરતા હોય જ્યારે એ વ્યક્તિ એકલો હોય ત્યારે એની સાથે લોકો આવતા હશે, પરંતુ ડેફિનેટલી જ્યારે હું પોતે જ્યારે ત્યાં જોવા ગયેલો ત્યારે ત્યાં કોઈ નહોતું। એના માણસો હશે જે બહાર હતા અને એમને એક અલગ રૂમની અંદર એક્ઝામિન કરવામાં આવે છે। એટલે એવું તો છે જ નહીં કે કોઈ એમની સાથે હતું અથવા કોઈ પણ જાતનો એમને ઇન્ફ્લુઅન્સ થઈ શકે। એવું હશે કે બહુ બધા લોકો ભેગા થઈ જવાની આશંકા હોય તો સિક્યુરિટીએ ડિસિઝન લીધું હશે। જે કંઈ બી ડિસિઝન લીધું હશે બીજા લોકોને તકલીફ ના પડે એના માટે જ લીધું હશે।